નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 4 આમનોંધ. આમનોંધની અંદર આપણે અત્યાર સુધીની અંદર 3 રીત પૂરી કરી. સૌથી પહેલા મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારો, બીજું આપણે પૂરું કર્યું ઉપજ અને ખર્ચ અંગેના વ્યવહારો, ત્રીજું આપણે પૂરું કર્યું માલની ખરીદ વેચાણ અંગેના અને ખરીદેલ માલ પરત અને વેચેલ માલ પરત અંગેના વ્યવહારો. હવે આપણે જોઈએ છીએ અત્યારે અન્ય રીતે ગયેલ માલની રીત. હવે આપણે વાત કરીએ સૌથી પહેલા તો કે આમનોંધ શીખતા પહેલા સૌથી પહેલા આપણને ખાતાની ખબર હોવી જોઈએ. ખાતાના બે પ્રકાર છે. એક આવે છે વ્યક્તિ ખાતું, બીજું આવે છે બિન વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું એટલે કે જેની અંદર જીવંત વ્યક્તિ તથા માણસ દ્વારા બનાવવામાં આવેલું માણસ દ્વારા ચલાવવામાં આવતું હોય તેવા ખાતાનો આપણે સમાવેશ થાય છે. પછી આપણે વાત કરીએ બિન વ્યક્તિના ખાતા. એની અંદર બે ખાતા આવે છે, માલ મિલકતના ખાતા તથા ઉપજ ખર્ચના ખાતા. હવે આપણે વાત કરીએ માલ મિલકતના ખાતાની. માલ મિલકતની અંદર બે ખાતા આવે છે, માલના ખાતા તથા મિલકતના ખાતા. માલના ખાતાની અંદર કયા કયા ખાતા આવે છે કે માલના ખાતાની અંદર જે ખાતામાં આપણે માલની ખરીદી વેચાણ, પછી ખરીદ પરત, વેચાણ પરત, પછી ચોરીથી માલ જાય, આગથી માલ જાય, અકસ્માતથી જાય તેનો સમાવેશ થાય છે. પછી મિલકતના ખાતાની અંદર કોનો સમાવેશ થાય છે? મિલકતનો, કે જે ધંધાના માલિકની પોતાની છે અને વેચતા પૈસા ઉપજે છે. દાખલા તરીકે જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, તે મિલકતના ખાતા છે. પછી આવે છે ઉપજ ખર્ચના ખાતા. ઉપજ ખર્ચના ખાતાની કોનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલા આવે છે ખર્ચના ખાતા. ખર્ચના ખાતા એટલે જે ધંધાનો માલિક જે પૈસા ચૂકવતો હોય તે ખર્ચના ખાતામાં આવે છે. દાખલા તરીકે ચૂકવેલ વ્યાજ, ચૂકવેલ કમિશન, ચૂકવેલ ભાડું, તે બધા ખર્ચના ખાતામાં આવે છે. હવે આપણે વાત કરીએ ઉપજના ખાતાની. ઉપજના ખાતામાં કયા આવે છે? તો કે જે ધંધાના માલિકને પૈસા ઉપજે છે તે ઉપજના ખાતામાં આવે છે. કયા કયા ઉપજે છે? દાખલા તરીકે મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, તે બધા ઉપજના ખાતા છે. આવી રીતે આપણે ઉપજના ખાતાનો પણ સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ ઉધાર જમાના નિયમો. સૌથી પહેલા વ્યક્તિ ખાતાનો નિયમ. લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ આપનાર ખાતે જમા. પછી આવે છે માલ મિલકત ખાતાનો નિયમ. તેની અંદર માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર અને આવક કે ઉપજ થાય તો જમા. હવે આપણે જોશું કે ઉધાર હોય પહેલા લખવામાં આવે છે અને જમા પછી લખવામાં આવે છે. હવે ચોથી રીતમાં અન્ય રીતે ગયેલ માલની આપણે રીત છે, એની અંદર કોનો સમાવેશ થાય છે? સૌથી પહેલા ઉપાડથી ગયેલ માલ. હવે આપણા ધંધામાંથી આપણે માલ ઉપાડીએ છીએ આપણા પોતાના ઉપયોગ માટે, તો ધંધામાંથી માલ જાય છે. તો વેચાણ સિવાય કઈ કઈ રીતે માલ જાય છે તેનો સમાવેશ થાય છે ઉપાડથી ગયેલ માલ. પછી ધર્માદામાં આપેલ માલ એટલે કે આપણે આપણો માલ છે એ દાનમાં આપીએ છીએ. પછી આપણે જોઈએ નમૂના તરીકે જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ, કે આપણે જાહેરાતમાં નમૂના તરીકે માલ આપેલો હોય તેનો સમાવેશ થાય છે. નમૂના તરીકે મફત મળેલ માલ, આપણને નમૂના તરીકે મફતનો માલ મળેલ હોય. આગમાં નાશ પામેલ માલ. આગમાં નાશ પામેલ માલ હોય તો ક્યારેક એવું થાય કે આપણે એનો ઇન્સ્યોરન્સ એટલે કે વીમો લીધો હોય, ક્યારેક વીમો ન લીધો હોય, ક્યારેક લીધો હોય તો અમુક અંશત માલનો લીધો હોય તેનો સમાવેશ થાય છે આગમાં નાશ પામેલ માલમાં. હવે એના પછીની વાત કરીએ. લાસ્ટ આપણે જોયું હતું કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે મૌલિકનો વ્યવહાર કર્યો હતો. મૌલિકની અંદર આપણે પહેલો વ્યવહાર કર્યો હતો. હવે આપણે બીજા વ્યવહારથી આપણે શરૂઆત કરશું. ₹1500નો માલ ચોરાઈ ગયો. હવે આપણા ધંધાની અંદર 1500નો માલ ચોરાઈ જાય છે. મે 1500નો માલ ચોરાઈ જાય તો સૌથી પહેલા શું થાય? તો કે સૌથી પહેલા આપણને નુકસાન થાય. નુકસાન થાય એટલે કોનું ખાતું આવે? તો કે ચોરીથી થાય એટલે નુકસાનનું ખાતું. અને બીજી વસ્તુ કયું ખાતું આવશે? તો કે ખરીદીનું ખાતું. વેચાણ સિવાય ગમે તે રીતે આપણો માલ જાય એટલે ખરીદી ખાતે આવે, કારણ કે આપણી ખરીદીમાં ઘટાડો થાય છે. અત્યાર સુધીની અંદર આપણે જે રીતે માલ જતા એ લખતા, આમાં આપણે ચોરીથી ગયેલ માલ એવું લખતા હતા. પણ હવે આઈપીસીસી એટલે કે સીએ વાળા એવું કહેવા માંગે છે કે તમારો માલ ગમે તે રીતે જાય તો તમારા માલમાં ઘટાડો થાય છે, એટલે કે આપણી ખરીદીમાં ઘટાડો થાય છે. અને આપણો માલ ચોરાઈ જાય તેમાં કંઈ પૈસા નથી મળવાના, એટલા માટે વેચાણ ન લખી શકાય. તો 1500નો માલ ચોરાઈ જાય તો સૌથી પહેલા નુકસાન થાય અને બીજું આવશે ખરીદીનું ખાતું, ગમે તે રીતે માલ જાય તો. હવે આપણે એનો જવાબ જોઈએ. મે 8 સૌથી પહેલા નુકસાન થાય છે. કઈ રીતે નુકસાન થાય છે એ બતાવવું પડે. ચોરીથી નુકસાન થાય છે.
હવે નુકસાન હોવાથી એમાં ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર અને આવક કે ઉપજ થાય તો જમા. હવે નુકસાન થાય છે એટલે ઉપજ ખર્ચ ખાતા નિયમ લાગુ પડે. ખર્ચ ખાતાનો ઉપજ ખર્ચ ખાતા નિયમ ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર. આપણે નુકસાન થાય છે, ચોરીથી નુકસાન થાય છે એટલે નુકસાન ખાતે ઉધાર થશે. ઉધારનો આપણે ઉ લખીશું એટલે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? 1500. બીજું, સામે આપણો માલ જાય છે, કઈ રીતે જાય છે? તો ચોરીથી જાય છે. ગમે તે રીતે આપણો માલ જાય તો કોના ખાતે આવશે? ખરીદ ખાતે. ખરીદ ખાતે જમા હોવાથી તેથી શરૂઆત થશે. થોડુંક અંદરથી લખવાનું છે. ખરીદ ખાતે. હવે ખરીદી છે એ હંમેશા ઉધાર હોય, પણ આપણે ગમે તે રીતે માલ જાય તો ખરીદ ખાતે જમા થશે. માલ મિલકત ખાતાના નિયમ મુજબ માલ કે મિલકત આવે તો ઉધાર, પણ જાય તો જમા. તો અહીં ચોરીથી આપણો માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા થશે. એટલે જમાના કોલમની અંદર 1500 રૂપિયા. બાબત જે ચોરીથી માલ જાય છે અને લાઈન કરી નાખજો. બાબત જે આપણે વ્યવહાર ઉપરથી લખવાની હોય એવું જરૂરી નથી કે હું બાબત જે લખું એ જ તમારે લખવાની હોય. તમે બીજી પણ લખી શકો છો બાબત જે. હવે એના પછીની વાત કરીએ મે 10. હવે મે 10ની વાત કરીએ. પોલીસ તપાસમાં ₹500નો માલ મળી આવ્યો. હવે જે માલ ચોરાઈ ગયો તો એ પોલીસ તપાસમાં આપણે 500નો માલ એમાં મળી આવ્યો. 1500નો માલ ચોરાણો તો એમાંથી 500નો માલ મળી આવ્યો છે. તો જે આપણે આમનોંધ કરેલી હતી ને ચોરાઈ ગયો તો ત્યારની, તો એના કરતાં આખી આમનોંધ ઊંધી થઈ જશે. હવે જે માલ ચોરાઈ ગયો તો ત્યારે ચોરીથી નુકસાન ઉધાર હતું તો અહીંયા જમા થઈ જશે. ખરીદી જમા હતું તો અહીંયા શું થઈ જશે? ઉધાર થઈ જશે. જ્યારે આપણો માલ ચોરાઈ ગયો હોય અને પાછો મળી જાય તો આખી જે આમનોંધ ચોરાઈ ગયેલી હોય એની આખી આમનોંધ ઊંધી કરવાની થશે. તો આપણે જવાબની શરૂઆત કરીએ. મે 10. હવે જે આપણે ઉપરની આમનોંધ છે એનાથી ઊંધું ખરીદી જમા હતું એ શું થઈ જશે? ઉધાર થઈ જશે. ખરીદ ખાતે ઉધાર થઈ જશે કારણ કે અહીંયા માલ આવે છે. આવે તો શું થશે? ઉધાર થશે. એટલા માટે ઉધારનો ઉ લખશું. અને ઉધારના કોલમની અંદર 500 રૂપિયા. એવું જરૂર નથી બધે બધો માલ મળવો જોઈએ. અહીંયા 1500માંથી 500 મળ્યો. અને સામે આવે છે ચોરીથી થયેલ નુકસાન ખાતું, કારણ કે ચોરીથી આપણે નુકસાન થાય છે. હવે અહીંયા એવું ન લખી શકાય ચોરીથી નફા ખાતે. ચોરીથી નુકસાન થયું છે એ માલ પાછો આવ્યો તો આપણા માટે ફાયદો થયો, એટલા માટે જમા બાજુ આવે છે. તે ચોરીથી થયેલ નુકસાન ખાતે 500 રૂપિયા. બાબત જે પોલીસ તપાસના અંતે માલ મળ્યો. અને આપણે વિગતના કોલમની અંદર લાઈન કરી નાખજો. એના પછીનો વ્યવહાર 12 તારીખનો. 12 તારીખનો વ્યવહાર. ₹3000નો માલ આગમાં નાશ પામ્યો. વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો. હવે ₹3000નો માલ આગમાં નાશ પામ્યો છે તો સૌથી પહેલા તો આગમાં નાશ પામે એટલે નુકસાન થશે. પણ વીમા કંપનીએ દાવો મંજૂર કર્યાનો મતલબ એવો થાય છે કે આપણે જે માલ નાશ પામ્યો છે એનો વીમો લીધો હતો. વીમો લીધો હતો તો આપણને નુકસાની થવાનો કોઈ પ્રશ્ન જ નથી. આપણને પૈસા કોણ આપવાનું છે? તો કે વીમા કંપની આપવાની છે. તો વીમા કંપની આપવાની છે, હજી આપ્યા નથી એટલે એક આવશે વીમા કંપનીનું ખાતું. પણ ભલે આગમાં નાશ પામ્યો હોય એનો પૈસા વીમા કંપની આપવાનો, પણ માલ તો આપણો જાય જ છે એટલે ખરીદ ખાતે તો જમા થશે જ. ફેર એટલો પડે છે કે ભાઈ આગથી નુકસાન નથી થતું એની બદલે આવશે વીમા કંપની. અહીંયા 2 ખાતા આવશે. એક વીમા કંપનીનું ખાતું આવશે અને બીજું આવશે ખરીદીનું ખાતું. કારણ કે આપણો માલ જાય છે એટલે ખરીદીનું ખાતું અને આપણે નુકસાન નથી થતું એના પૈસા વીમા કંપની આપે છે એટલે વીમા કંપની પાસેથી લેવાના છે એટલે એક આવશે વીમા કંપનીનું ખાતું. તો ચાલો હવે આપણે એનો જવાબ જોઈએ. હવે મે 12. વીમા કંપની છે એની પાસેથી આપણે પૈસા લેવાના છે એટલે આપણું લેણું છે. લેણું એટલે કે ભવિષ્યમાં વીમા કંપની આપવાની છે. આપણો જેવો માલ છે એમાં આગમાં નાશ પામે એવો તરત વીમા કંપનીવાળા પૈસા ન આપે. હવે વીમા કંપનીવાળા છે એ આપણને પૈસા ભવિષ્યમાં આપશે. 15 દિવસે 20 દિવસે બધી તપાસ થાય ને બધું એ લોકોને ઠીક લાગે એટલે એ પ્રમાણે વીમા કંપની આપણને પૈસા આપશે, પણ ભવિષ્યમાં આપશે 15 દિવસે 20 દિવસે. એટલે વીમા કંપની પાસેથી આપણે પૈસા લેવાના છે. એટલે વીમા કંપની પાસે આપણે લેવાના છે એટલે આપણું લેણું છે. એટલે વીમા કંપની ખાતે ઉધાર કેટલા લેવાના છે? તો કે 300 રૂપિયા. અને સામે ખરીદી. હવે આપણો જે માલ છે આગમાં જાય છે. એટલે માલ જાય છે એટલે વેચાણ સિવાય ગમે તે રીતે જાય છે તો આપણે ખરીદી ખાતે લખવાનું, કારણ કે આપણે ખરીદીમાં ઘટાડો થાય છે. હવે ખરીદીમાં અહીંયા આપણો માલ જતો હોવાથી માલ ખાતે જમા થશે, કારણ કે માલ મિલકત ખાતાની આવે તે ઉધાર, જાય તે જમા. તો અહીં માલ જાય છે તો ખરીદ ખાતે જમા થશે, એટલા માટે તેથી શરૂઆત કરશું. બાબત જે વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો અને લાઈન કરી નાખશું. હવે એના પછીનો 15મી તારીખનો વ્યવહાર.
₹5,000નો માલ પૂરમાં તણાઈ ગયો, જેનો વીમા કંપનીએ ₹3,000નો દાવો મંજૂર કર્યો. હવે આપણો જે માલ છે પૂરમાં 5,000નો તણાઈ ગયો, એટલે સૌથી પહેલા તો આપણે નુકસાન થાય છે. પણ આપણે એ જે માલ છે તણાઈ ગયો છે ને, પૂરો વીમો નહોતો લીધો, આપણે એનો 3,000નો વીમો લીધો હતો, એટલે વીમા કંપની આપણને 3,000 આપશે. હવે એક આપણે વિચારી શકીએ કે આપણો માલ તણાઈ ગયો છે 5,000માં, એમાંથી વીમા કંપની આપણને ₹3,000 આપવાની છે. તો 5,000માંથી ₹3,000 વીમા કંપની આપવાની છે. હવે એનો અર્થ એવો થાય છે કે 5,000માંથી 3,000 વીમા કંપની આપશે, તો ₹2,000નું આપણને શું થાય છે? તો કે ₹2,000નું આપણને નુકસાન થાય છે. એટલે અહીંયા 3 ખાતા આવશે. એક વીમા કંપની કે જેની પાસેથી ₹3,000 લેવાના છે, એક આપણને પૂરથી નુકસાન થાય છે. કેટલાનું? તો કે 5,000માંથી 3,000 વીમા કંપની આપશે, તો 2,000નું નુકસાન થાય છે. અને સામે વીમા કંપની આપે કે નુકસાન થાય, પણ આપણો માલ તો જાય જ છે 5,000નો, એટલે સામે આપણો માલ જાય છે, એટલે ખરીદ ખાતે આપણે જમા થશે. તો હવે આપણે જવાબની આપણે શરૂઆત કરીએ. જવાબની શરૂઆત મે 15 તારીખની અંદર વીમા કંપની ખાતે ઉધાર, કારણ કે વીમા કંપની પાસેથી આપણે લેવાના છે. વીમા કંપની પાસેથી આપણે લેવાના છે એટલે આપણું લેણું છે ને, લેણું હંમેશા ઉધાર હોય. તમારે ક્યાંય લખવું હોય તો લખી નાખવાનું, લેણું હંમેશા ઉધાર હોય, કારણ કે વીમા કંપની પાસેથી આપણે લેવાના છે ₹3,000. અને એ ક્યારે આપવાની છે? ભવિષ્યમાં. હમણાં જ આપણે આગલા વ્યવહારની વાત થઈ. હવે 5,000માંથી ₹3,000 વીમા કંપની આપશે, તો 2,000નું આપણને શું થાય છે? નુકસાન થાય છે. પણ કઈ રીતે થાય છે? તો કે પૂરથી થયેલ નુકસાન. તો એની અંદર નુકસાન થાય એટલે એમાં કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર અને આવક કે ઉપજ થાય તો જમા. આપણે નુકસાન થાય છે એટલે પૂરથી થયેલ નુકસાન ખાતે શું થશે? ઉધાર. કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? તો કે ₹2,000. સામે વીમા કંપની 3,000 આપશે, નુકસાન 2,000નું થાય છે, પણ આપણો માલ તો 5,000નો જ જાય છે, એટલે ખરીદ ખાતે જમા. હવે ખરીદી હોવાથી આપણે એમાં માલ મિલકતનો નિયમ લગાડી શકીએ. માલ મિલકતનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. હવે અહીંયા માલ આપણી પાસે આવતો નથી, જાય છે એટલા માટે શું થાય? જમા. એટલે તે ખરીદ ખાતે જમા લખવામાં આવે છે 5,000. બાબત છે પૂરથી ગયેલ માલ એટલું જ લખેલું છે, પણ આપણે એવું લખી શકાય ₹5,000નો માલ પૂરમાં તણાઈ ગયો, જેમનો વીમા કંપનીએ 3,000નો દાવો મંજૂર કર્યો. અને આપણે અહીંયા વિગતની અંદર લાઈન કરી નાખવાની, વિગતના કોલમની અંદર જ માત્ર લાઈન કરવાની. હવે એના પછીનો વ્યવહાર 17 તારીખનો. 17 તારીખના વ્યવહારની અંદર ₹400 રોકડા અને ₹600નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. આપણે 400નો રોકડા અને 600 આપણે અનાથ આશ્રમમાં આપ્યા છે. હવે રોકડા રૂપિયા અને માલ અનાથ આશ્રમમાં આપેલો છે, એટલે સૌથી પહેલા તો આપણા માટે શું થાય? અનાથ આશ્રમ આપ્યો એટલે ધર્માદો કર્યો કહેવાય. ધર્માદો આપણા માટે નુકસાન છે, એટલા માટે ઉધાર થશે. અને આપણે ધર્માદાની અંદર રોકડા પૈસા આપીએ છીએ અને માલ આપીએ છીએ, એટલે 3 ખાતા આવશે. એક ધર્માદાનું ખાતું, એક રોકડ ખાતું અને એક આવશે માલનું ખાતું. માલ એટલે કે ખરીદીનું ખાતું. હવે આપણે જવાબની શરૂઆત કરીએ. મે 17 અનાથ આશ્રમમાં આપીએ છીએ, એટલે આપણે ધર્માદો કર્યો છે. ધર્માદો આપણા માટે શું છે? ખર્ચ છે. ખર્ચ હોવાથી એમાં ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર. તો આપણને ખર્ચ થાય છે એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, એટલા માટે લખવામાં આવે છે. કેટલા રૂપિયાનો આપણે ધર્માદો કર્યો છે? તો કે 1,000, કારણ કે ₹400 રોકડા આપ્યા છે અને 600નો આપણે માલ આપ્યો છે. હવે ધર્માદા આપણા માટે ખર્ચ છે, એટલા માટે ઉધાર કર્યો. કેટલા? ₹1,000નો ધર્માદો કર્યો છે. સામે રોકડ આપણી શું છે? મિલકત છે. મિલકત હોવાથી માલ મિલકત ખાતાની, માલ મિલકત ખાતાની આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીંયા આપણી પાસે રોકડા પૈસા જાય છે તો જમા થશે, એટલે તેથી શરૂઆત થશે. રોકડ જાય છે એટલે જમા. અને જમાના કોલમની અંદર ₹400 લખ્યા. સામે આપણે માલ પણ આપ્યો છે, એટલે ખરીદ ખાતે આપણે લખવામાં આવે છે. માલ આપેલો હોવાથી ખરીદ ખાતે થાય છે. અને જો આપણે માલ ખરીદતા હોય તો ખરીદી ઉધાર થાય, પણ આપણો અહીંયા માલ જાય છે, વેચાણ સિવાય ગમે તે રીતે માલ જાય એટલે ખરીદ ખાતે જમા થાય છે, એટલા માટે તે આવે. ખરીદીમાં માલ મિલકત ખાતાની આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીંયા માલ જાતો હોવાથી ખરીદ ખાતે જમા થાય છે. કેટલા રૂપિયાનો માલ આપીએ છીએ? 600નો બાબત છે. ધર્માદામાં રોકડ તથા માલ આપ્યો અને એક લાઈન કરી નાખજો એટલે વ્યવહાર પૂરો થાય છે. હવે આવે છે મે 20 ₹1,200નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. હવે આપણે નમૂના તરીકે માલ આપીએ છીએ, નમૂના તરીકે માલ આપણે આપીએ છીએ, એટલે આપણે તો જાહેરાત કરી કહેવાય. એટલે એક આવશે જાહેરાત ખર્ચનું ખાતું, કારણ કે આપણે જાહેરાત કરી છે. બીજું, આપણો માલ તો જાય છે, હવે વેચાણ સિવાય ગમે તે રીતે જાય એટલે કોના ખાતે આવશે? ખરીદ ખાતે આવશે. તો હવે આપણે મે 20નો જવાબ જોઈ લઈએ.
સૌથી પહેલા આવે છે મે 20 એટલે કે તારીખ મે 20। જાહેરાત આપણા માટે શું છે? ખર્ચ કર્યો છે, કારણ કે આપણે નમૂના તરીકે કોઈને માલ આપ્યો હોય તો આપણે જાહેરાત કરી કહેવાય। આપણી જાહેરાત કરી છે કારણ કે આપણે મફતમાં આપ્યો છે, આપણા માટે ખર્ચ છે। ખર્ચ હોવાથી એમાં ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે છે। ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર અને આવક કે ઉપજ થાય તો જમા। જાહેરાત આપણા માટે ખર્ચ છે એટલા માટે ઉધાર થશે, અને ઉપજ ખર્ચ ખાતા નિયમ લગાડીએ તો ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર થશે। તો ખર્ચ, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર એટલે ઉધારનો ઉ લખશું અને ઉધારનો કોલમની અંદર 1200 રૂપિયા। પછી આપણે શું કરશું? તો ભાઈ ખરીદી આવશે, કારણ કે આપણે નમૂના તરીકે મફત આપીએ છીએ એટલે ખરીદ ખાતે શું થશે? જમા। ખરીદી આપણે અહીંયા જમા શું કામ એને થાય છે? કારણ કે આપણે નમૂના તરીકે માલ આપીએ છીએ માલ જાય છે। હવે માલ જાતો હોવાથી ખરીદ ખાતે જમા થશે એટલા માટે તે આવશે। માલ મિલકત ખાતા નિયમ છે, માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા। તો જાતો હોવાથી ખરીદ ખાતે જમા થશે 1200 રૂપિયાનો બાબત જે નમૂના તરીકે માલ ગયો અને લાઈન કરી નાખજો। હવે પછી આવે છે એના પછીનો વ્યવહાર 20 તારીખનો વ્યવહાર। હવે 20 તારીખના વ્યવહારની અંદર આપણે 22 તારીખના વ્યવહારની અંદર રૂપિયા નિરમા કંપની પાસેથી રૂપિયા 4000નો માલ નમૂના તરીકે મફત મળ્યો। નિરમા કંપની પાસેથી આપણને 4000નો માલ નમૂના તરીકે મફત મળે છે। હવે નિરમા કંપની પાસેથી આપણને માલ મફત મળે છે એનો મતલબ એવો થાય છે કે આપણે આપણી સામેવાળા કંપનીએ શું કરી છે? તો કે એને જાહેરાત કરી છે। નિરમા કંપની એટલે કે સામેવાળા તરફથી આપણને માલ મફત મળે તેનો અર્થ એવો થાય છે કે આપણને અહીંયા કોઈ જાતનું નુકસાન નથી થતું। નુકસાન કોને થાય છે? સામેવાળાને। તો જ્યારે આપણને કોઈ મફતમાં માલ આપે નમૂના તરીકે તો એને જાહેરાત કરી કહેવાય સામેવાળાએ, ત્યારે આપણને કાંઈ નુકસાન ન થાય। સામેવાળા આપણને મફતમાં માલ આપે ત્યારે આપણે એને વ્યવહારને બિન આર્થિક ગણવાનો, કાંઈ એમાં લેવડ દેવડ જ નથી થઈ એટલા માટે એને બિન આર્થિક વ્યવહાર ગણવાનો। આપણે કોઈને જાહેરાત તરીકે નમૂના તરીકે મફત આપ્યો હોય તો જાહેરાત ખર્ચ કહેવાય, પણ આપણને કોઈ આપે તો બિન આર્થિક વ્યવહાર કહેવાય। ફરી એકવાર કહી દઉં છું, આપણે કોઈને આપતા હોય મફતમાં તો એ જાહેરાત કરી કહેવાય, આપણા માટે ખર્ચ છે એટલે જાહેરાત ખર્ચ આવે। આપણને કોઈ મફતમાં આપે તો એ બિન આર્થિક વ્યવહાર કહેવાય, કેમ કે એમાં કાંઈ લેવડ દેવડ થઈ નથી પૈસાની। હવે જોઈએ મે 22 આ બિન આર્થિક વ્યવહાર છે, કારણ કે સામેવાળા માટે નુકસાન કહેવાય, એણે આપણને મફતમાં માલ આપ્યો છે એટલા માટે। તો અહીંયા આપણી કોઈ નુકસાન નથી, પૈસા લેવડ દેવડ નથી, એટલે આ બિન આર્થિક વ્યવહાર છે। અને બિન આર્થિક વ્યવહાર હોવાથી આટલું કરી અને પૈસા લખવાના આવતા નથી ને ત્યાં વ્યવહાર પૂરો થઈ જાય છે। હવે આવે છે 25મી તારીખનો વ્યવહાર। 25 તારીખ નિરમા કંપની પાસેથી મફત મળેલ માલ વેચતા રૂપિયા 5000 મળ્યા। હવે મે 25 હવે આપણને જે મફતમાં માલ મળ્યો છે એ વેચી છે ને આપણને પૈસા મળે છે 5000 પૈસા મળે છે। તો આપણી પાસે પૈસા મળે એટલે રોકડ આવે, ને રોકડ આવે તો રોકડ આપણી મિલકત હોવાથી માલ મિલકત ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાની માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા। તો રોકડ આવે છે એટલા માટે રોકડ ખાતે ઉધાર થશે। કેટલા રૂપિયા રોકડ આવે છે? તો કે 5000। અને સામે વેચાણ કોનું થાય છે? તો અહીંયા આપણે મફત મળેલ માલ આપણે વેચીએ છીએ તો વેચાણ કહેવાય છે, કારણ કે માલ જાય છે। હવે વેચાણ હંમેશા જમા હોય અથવા તો એમાં માલ મિલકત ખાતાનો નિયમ લગાડીએ તો માલ કે મિલકત આવે ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા। તો અહીંયા માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા હોવાથી જમાના કોલમની અંદર 5000 બાબત જે નમૂના તરીકે મળેલ માલ વેચતા રોકડા ઉપજ્યા। અને છેલ્લો વ્યવહાર 27 તારીખ દલાલ મનુભાઈ પાસેથી રૂપિયા 8000નો માલ દલાલીથી વેચવા મળ્યો। અહીંયા આપણને દલાલ મનુભાઈ 8000નો માલ આપણને વેચવા આપે છે દલાલીથી। હજી આપણે કાંઈ માલ વેચ્યો નથી, કાંઈ પૈસા આવ્યા નથી, હવે વેચવા મળ્યો છે, હજી કાંઈ વ્યવહાર કર્યો ન હોવાથી આ વ્યવહાર કેવો કહેવાય છે? આ વ્યવહાર બિન આર્થિક કહેવાય છે। આ વ્યવહાર કેવો કહેવાય છે? કારણ કે દલાલ મનુભાઈ પાસેથી હજી આપણને માલ વેચવા મળ્યો છે દલાલીથી, આપણે કાંઈ વેચ્યો નથી, કાંઈ કર્યું નથી, એટલે આ કેવો વ્યવહાર કહેવામાં આવે છે? બિન આર્થિક વ્યવહાર કહેવાય છે। હવે આપણે જવાબ જોઈશું એનો। જવાબની અંદર આપણે મે 27 આ બિન આર્થિક વ્યવહાર છે, આ બિન આર્થિક વ્યવહાર છે અને પૈસા આપણે નથી લખવાના અને નીચે આપણે છે ને સરવાળો કરી નાખવાનો છે, નીચે આપણે કુલ સરવાળો કરી નાખવાનો છે અને અહીંયા આપણો વ્યવહાર પૂરો થાય છે। હવે આજે આપણે હોમવર્કની વાત કરીએ। સૌથી પહેલા આપણે હોમવર્કની અંદર જે ઉધાર જમાના નિયમો છે પાકા કરવાના છે, એ તો હોય જ,
સાથે સાથે રફ બુકની અંદર આપણે 5 વાર તો લખશું જ, કારણ કે આપણને યાદ રહી જાય એટલા માટે. બીજી વસ્તુ કે આગળના જે થિયરી છે એ વાંચવાની છે. વાંચ્યા પછી આપણે જે વ્યવહારો છે એ બધા વ્યવહારો આપણે લખવાના છે. બધા વ્યવહારો ફેરબુકની અંદર લખશું. સાથે સાથે આપણે રફ બુકની અંદર આપણી રીતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણને કેટલું આવડે છે. તો અહીંયા રીત નંબર 4નો પહેલો દાખલો પૂરો થાય છે. હવે એના પછી રીત નંબર 4ના બીજા દાખલાની આપણે શરૂઆત કરીશું. તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.